નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે બજેટ રજૂ થશે. મહત્વનો દિવસ. આ વખતે આપણે બજેટના દિવસે શનિવારે પણ માર્કેટને ચાલુ રહેતા જોઈશું. તો આવતીકાલ માટે કઈ રીતની તૈયારી કરીશું એની ચર્ચા આપણે કરીશું, પરંતુ એ પહેલા નજર કરી લઈશું આજની માર્કેટને લગતી હેડલાઇન્સ પર. નાણામંત્રી નિર્મલા સીતારામણે લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે 2024-25. ફાઇનાન્શિયલ યર 26 માટે જીડીપી ગ્રોથ 6.3%થી 6.8% રહેવાના અનુમાન. તો મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનું નિવેદન, કન્ઝમ્પશન વધારવા માટે ઇન્કમ અને રોજગારની તકો વધારવી જરૂરી. હવે આવતીકાલે બજેટ ઉપર રહેશે દેશની નજર. બજેટ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન, કહ્યું દેશ આજે મોટા નિર્ણયો અને નીતિઓ તરફ આગળ વધી રહ્યો છે. આપણે દુનિયાની ત્રીજી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યા છે. તો પીએમએ કહ્યું આ બજેટ દેશના વિકાસનો પાયો મૂકશે. દેશના લોકોનો સરકાર પર ભરોસો યથાવત. બજેટ પહેલા બજારમાં શાનદાર તેજીની રેલી. સેન્સેક્સ અને નિફ્ટી 1% જેટલા વધીને બંધ, તો નિફ્ટી 23,500 પાર બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સૌથી વધારે ખરીદારી. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં જ બંધ. તો ક્વાર્ટર 3ના પરિણામ બાદ ટાટા કન્ઝ્યુમરમાં પણ તેજી. 6%ની તેજી સાથે શેર બન્યું નિફ્ટીનો ટોપ ગેનર. સાથે જ સારા પરિણામ બાદ નવીન ફ્લોરિનમાં પણ જોરદાર તેજી. 6%થી વધારે ઉછળીને નવીન ફ્લોરિન વાયદાનો ટોપ ગેનર્સમાં થયો સામેલ. ક્વાર્ટર 3ના પરિણામ બાદ કલ્યાણ જ્વેલર્સમાં શાનદાર તેજી. શેરમાં લાગી 14%ની અપર સર્કિટ, પરંતુ જેએસપીએલના પરિણામથી બજારને મળી નિરાશા. 6%ના ઘટાડા સાથે શેર બન્યો વાયદાનો ટોપ લૂઝર. અને પરિણામ બાદ નેસ્લેમાં આવ્યા 4.25%થી વધુનો ઉછાળો. નફો 655.6 કરોડથી વધીને ₹688 કરોડ પર રહ્યો અને સાથે જ કંપનીના 4માંથી 3 પ્રોડક્ટનું પ્રદર્શન રહ્યું મજબૂત. માર્કેટની આજની એક્શનની જો આપણે વાત કરી લઈએ તો બજેટના આગલે દિવસે આપણે બજારની અંદર એક સારી મજબૂતી આવતા જોઈ છે. આજના દિવસે જ્યારે આર્થિક સર્વેક્ષણ રજૂ થયું ત્યારબાદ આપણે બજારની અંદર એક મજબૂત રેલી આવતા જોઈએ અને આજના ક્લોઝિંગ જો જોઈએ તો જે રીતે આપણે વાત કરી તમામ સેક્ટરની અંદર મજબૂતી રહી છે. પણ આપણે વાત કરી લઈએ સેન્સેક્સની 0.97%ની એટલે લગભગ 1% મજબૂતી સાથે 77,500 પર સેન્સેક્સનું ક્લોઝિંગ. નિફ્ટીની વાત કરીએ તો 1.11%ની મજબૂતી નિફ્ટીની અંદર પણ બની અને 23,508 પર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરીએ તો અહીંયા આઉટ પરફોર્મન્સ દેખાયું છે. 1.89%ની મજબૂતી બની 53,712 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ. સ્મોલ કેપમાં પણ 2.11%ની મજબૂતી 16,910 પર ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીમાં 0.56%ની મજબૂતી બની છે. 49,587 પર ક્લોઝિંગ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે. 1992 શેર્સની અંદર ખરીદારી, 605 શેર્સમાં વેચવાલી આજના દિવસે જોવા મળી છે. નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરીશું. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ટાટા કન્ઝ્યુમર 5.99%ની સરસ મજબૂતી આજે દર્શાવી છે. બીઈએલમાં 4.99%ની મજબૂતી આવી છે. ટ્રેન્ટમાં 4.39%ની મજબૂતી. નેસ્લે ઇન્ડિયામાં પણ 4.32%ની મજબૂતી બની છે. આ ઉપરાંત બજેટ પહેલા એલએનટીમાં પણ 4.28%ની મજબૂતી બની અને હીરો મોટોકોર્પ, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક આ તમામ સ્ટોકમાં પણ લગભગ 4.5% મજબૂતી બની છે. ઘટનારા સ્ટોક કયા રહ્યા તો આજે આપણે લગભગ 7 કાઉન્ટર જોઈ શકીએ છીએ. નિફ્ટી 50માંથી જે લાલ નિશાનની અંદર બંધ થયા છે. ભારતીય એરટેલમાં 0.88%નું દબાણ, જેએસડબલ્યુ સ્ટીલમાં 0.62%નું દબાણ, બજાજ ફિન્સર્વમાં 0.52%નું દબાણ, આઈસીઆઈસીઆઈ બેંકમાં 0.22%નું દબાણ અને આ ઉપરાંત અપોલો હોસ્પિટલ, બજાજ ફિન્સર્વ અને કોટક મહિન્દ્રા બેંક એ લાલ નિશાનની અંદર બંધ થતા દેખાય છે. હવે આપણે કાલના બજાર અંગે વધુ ચર્ચા કરીશું. આવતીકાલે બજેટનો દિવસ છે અને એના પહેલાંની રેલી બાદ આવતીકાલ માટે કેવી તૈયારી કરશું એની ચર્ચા કરવા માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જીગરજી, જે રીતે આજે આપણે જોયું આર્થિક સર્વેક્ષણ આવ્યા બાદ એક સરસ મજબૂતી બજારની અંદર દેખાય છે અને એક 1% મજબૂતી સાથે આજનું ક્લોઝિંગ. નિફ્ટીની વાત કરીએ તો 23,508 પર ક્લોઝિંગ. કઈ રીતે તમે આજેના આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કેવી નિફ્ટી ઉપર આપની સલાહ રહેશે?
સી સૌથી પહેલા તો જેમ આપણે લાસ્ટ વીક ઇવન લાસ્ટ ફ્રાઈડે ના ડિસ્કસ કરેલું કે ઓલમોસ્ટ જ્યારે માર્કેટ અગર આપણે જોઈએ તો સમવેર નિયર 23,100 હતું, બટ મંડે પછી એક બોટમ થઈ 22,800, એના પછી વન નોનસ્ટોપ આપણે 600 થી 750 પોઈન્ટની રેલી જોઈ છે ડ્યુરિંગ ધ વીક. એટલે એક મજબૂતીનો સંકેત છે. અને ઇવન જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું 23,400 ને એના ઉપર 100 પોઈન્ટ ઉપર એટલે 23,500 ની ઉપર આજે આપણે ક્લોઝિંગ આપી છે. બીજી સાઇન છે કે બુલિશ મોમેન્ટમ છે અત્યારના માર્કેટની અંદર. એટલે નેક્સ્ટ વીક અગેન નેક્સ્ટ વીક કે ઇવન કાલે માર્કેટ ખુલ્લું છે એટલે ડ્યુરિંગ ધ બજેટ વોલેટિલિટી રહેશે, બટ ઓવરઓલ મને હાયર સાઈડમાં જ લાગી રહ્યું છે. એટલે આપણે આની અંદર બાઇંગમાં રહીશું. નિફ્ટીની અંદર નિફ્ટી ફ્યુચર જે છે એ થોડુંક નીચે મળે અરાઉન્ડ 23,500 થી લઈને 23,000 450 450 સુધી, બીકોઝ જ્યારે વોલેટિલિટી હશે તો એની અંદર એ પર્ટિક્યુલર રેટમાં મળી જશે. અને સ્ટોપ લોસ આપણે રાખશું 23,200 નું અને ટાર્ગેટ લઈને ચાલશું 24,100 નું. અને બેંક નિફ્ટીની અંદર અગેન બેંક નિફ્ટી લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું ફ્રાઈડે, એના પછી ડબલ બોટમ સ્ટ્રક્ચર પણ બન્યું છે મંડેના દિવસે. અને એના પછી આપણે નોનસ્ટોપ એક 3 થી 4 દિવસ સુધી સારું મોમેન્ટમ જોયું છે વિથ બુલ ડાયવર્જન્સ છે ડેલી ચાર્ટ ઉપર. તો આની અંદર પણ બાઇંગની સલાહ રહેશે. જે બેંક નિફ્ટીનું ફ્યુચર છે કરન્ટલી અત્યારના ક્લોઝિંગ 49,880 ની દેખાડી રહ્યું છે. આપણે બાઇંગ રેન્જ રાખશું. થોડું ઘટાડે મળે અરાઉન્ડ 49,650 સુધી મળે તો બાય કરવાનું છે. એસએલ આપણે રાખશું 49,200 નો અને ટાર્ગેટ 50,400 નો લઈને ચાલશે. ઓકે, તો કાલે બજેટ દરમિયાન વોલેટિલિટી રહેશે અને આ વોલેટિલિટીમાં ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી તમારે નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર રાખવાની છે. નિફ્ટીના લેવલ્સની વાત કરી લઈએ. નિફ્ટીમાં અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાનું છે 23,425 થી 23,500ની વચ્ચેના સ્તર મળે છે. તો 23,200નો સ્ટોપલોસ અને 24,100ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટી ફ્યુચરમાં પણ ખરીદારી કરવાની સલાહ છે. 49,200નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 50,400 સુધીના ટાર્ગેટ બેંક નિફ્ટી ફ્યુચરમાં બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ફ્યુચર બેંક નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરવાની સલાહ જીગરજીની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી ખાસ કરીને નિફ્ટી માટે કઈ રીતની સલાહ મળી રહી છે એના ઉપર નજર કરી લઈએ. એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજારાણીની સલાહ ઉપર આપણે નજર કરી લઈએ. નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે વિનયજી. 23,500ની આસપાસ ટાર્ગેટ 23,650 બનતો દેખાઈ શકે છે. સ્ટોપલોસ 23,400નો રાખવાની સલાહ વિનય રાજાણી તરફથી મળી રહી છે. હવે નજર કરીશું વિલિયમ ઓનીલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે. 23,520ની આસપાસ ટાર્ગેટ 23,800નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 23,350નો રાખવાની સલાહ પવનકુમાર તરફથી મળી રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોની સ્ટ્રેટેજી આ નિફ્ટી ઉપર એક પોઝિટિવ બની રહી છે. ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આ સાથે જ હવે આપણી સાથે જીગરજી જોડાયેલા છે અને એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. તો જે રીતે આપણે વાત કરી કે આજે માર્કેટમાં એક સારી મજબૂતી જોવા મળી. 3 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર બજેટના પહેલાં આપણે કારોબાર થતા જોયો છે. પણ અહીંયા આગળથી સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ આજના ટોપ ગેઇન ટાટા કન્ઝ્યુમરની. રિઝલ્ટ બાદ અહીંયા એક ખૂબ સારી મજબૂતી આવી. લગભગ 6%ની મજબૂતી સાથે આ કાઉન્ટર અહીંયા આગળથી બંધ થતું દેખાયું છે. આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયામાં પણ સારી મજબૂતી રહી છે. 4.25%ની ઉપરની મજબૂતી અહીંયા આગળ. તો આ બે સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે અને આ ઉપરાંત જો એફએમસીજીમાંથી કોઈ અન્ય સલાહ હોય તો એ પણ આપ આપને જણાવશો. સૌથી પહેલા ટાટા કન્ઝ્યુમરમાં ડેફિનેટલી જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે ડેલી ચાર્ટ ઉપર એ રીતે બોટમ આઉટ લાગી રહ્યો છે. 900ના અપ્રોક્સિમેટ લેવલથી એક સારી નોનસ્ટોપ આપણે 100-125 પરની રેલી પણ જોઈ છે. અને ઇચીમોકુ ક્લાઉડ ઉપર બ્રેકઆઉટ પણ દેખાઈ રહ્યું છે. આજની જે સારી ક્લોઝિંગ મળી છે અરાઉન્ડ 6%ની. તો આની અંદર બાઇંગની જ એડવાઇસ રહેશે, બીકોઝ જે રીતે ઉપરથી અરાઉન્ડ 1250ના લેવલથી નીચે કરેક્શન થયું છે એ હિસાબે લાગી રહ્યું છે કે હજી આની અંદર 100-125 પોઈન્ટની એક જગ્યા દેખાઈ રહી છે અપસાઇડની. એટલે નીચે મળે નેક્સ્ટ વીક થોડોક અરાઉન્ડ 1000 સુધી મળે. 1025 ક્લોઝિંગ છે તો 1000 સુધી મળે તો બાય કરવાનો છે. સ્ટોપલોસ 950ની નીચે લગાડશું અને ટાર્ગેટ જે છે એ 1150 લઈને ચાલશું ટાટા કન્ઝ્યુમરમાં. ઇન ટર્મ્સ ઓફ નેસ્લે ઇન્ડિયા અગર જોઈએ તો અગેન નેસ્લે ઇન્ડિયામાં સારી એવી આજે મજબૂતી જોઈ, બટ ઓવરઓલ જે ક્લોઝિંગ છે એ ઇચીમોકુ ક્લાઉડના અંદર જ આવી છે, બહાર બ્રેકઆઉટ નથી થયો. તો થોડું વેટ એન્ડ વોચ રહેશે આમાં. કાલે ક્યાં તો મે બી નેક્સ્ટ વીક અરાઉન્ડ 2300
50ની ઉપર ક્લોઝિંગ આવે છે તો નેસ્લે ઇન્ડિયામાં બાઇંગ બનશે એક્ઝેક્ટલી. અને આપણે ઇનકેસ બાય થાય છે 2350ની ઉપર તો આપણે ટાર્ગેટ લઈને ચાલશું 2450 ના અને 2300ની નીચે એક સ્ટોપ લોસ રાખશું. અને બીજું જે કાઉન્ટર મને ગમી રહ્યું છે એ આજના મારા પિકમાં પણ રહેશે, એ છે ઇમામી છે FMCG માંથી. ઇમામીની અંદર જે રીતે કરેક્શન હતું એના પછી અગેન આજે એક સારું એવું ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે ઇમામીની અંદર. એટલે આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે. અરાઉન્ડ બુલ ડાયવર્જન્સ દેખાઈ રહ્યો છે મને 555 ના લેવલથી અને ક્લોઝિંગ ઓલમોસ્ટ 590 નીચે. તો આની અંદર બાઇંગની સ્ટ્રેટેજી રાખશું. સ્ટોપ લોસ રાખશું 560 ના નીચે. ટાર્ગેટ લઈને ચાલશું 620 ના. ઓકે, તો એફએમસીજી સેક્ટરમાંથી ઇમામી પર એક સલાહ બની રહી છે અને આઈ જીગરજીનો એક ટ્રેડિંગ કોલ ઉપર પણ બની રહ્યો છે. તો અહીંયા આગળ ખરીદારી કરવાની સલાહ છે ઇમામીના સ્ટોક પર. 560નો સ્ટોપ લોસ, 620ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો ઇમામીમાં ખરીદારી કરીને ચાલો, આ સલાહ બની રહી છે. તો જીગરજી, આપનો એક ટ્રેડિંગ કોલ અહીંયા આગળ ડિસ્કસ થયો છે. બીજા ટ્રેડિંગ કોલની પણ અહીંયા જ વાત કરી લઈએ. બીજો આપનો કઈ પસંદગીનો સ્ટોક બની રહ્યો છે? ઓવરઓલ આજે હું ટોટલ 4 પીક લાવ્યો છું. પહેલી તો આપણે ડિસ્કસ કરી. બીજી છે હીરો મોટો છે. હીરો મોટોમાં અગેન જે રીતે ડેવલપમેન્ટ દેખાય છે ચાર્ટ ઉપર, એક્ઝેક્ટલી પીવટ લેવલ ઉપર ડબલ બોટમ બની છે. 4100 થી લઈને 4050 સુધીના લેવલ છે અને આજની ક્લોઝિંગ ઓલમોસ્ટ 4300 ની ઉપર છે. તો આની અંદર પણ બુલ ડાયવર્જન્સ દેખાઈ રહ્યો છે. તો બાઇંગની સલાહ રહેશે હીરો મોટોમાં. બાય ઓન ડિપ્સ રાખશું 4300 સુધી મળે તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ 4150 નું અને ટાર્ગેટ 4600 નું લઈને ચાલશું. ઓકે, તો આ એક હીરો મોટો કોપમાં પણ આપની સલાહ, એક ટ્રેડિંગ કોલ્સ બની રહ્યો છે. બાકીના આપના ટ્રેડિંગ કોલ્સ પણ જણાવી દો જીગરજી. થર્ડ મારો ટ્રેડિંગ કોલ છે આઈટીસી છે. આઈટીસીમાં અગેન જે રીતે લાસ્ટ ઘણા ટાઈમથી બોટમ મેન્ટેન રહી છે, 430 નો સપોર્ટ એક સારો છે અને ત્યાંથી જ આપણે અગેન એક ડાયવર્જન્સ સાથે આજે એક સારું ક્લોઝિંગ મળી છે. અરાઉન્ડ 2.5% નું મોમેન્ટમ હતું આજે. તો આઈટીસીમાં પણ બાઇંગની સલાહ રહેશે. આપણે જે બાઇંગ રેન્જ છે 445 સુધી રાખશું. ત્યાં સુધી મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ 430 ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી હશે અને ટાર્ગેટ 475 નો રહેશે. જીગરજી, હવે આપણે જો ખાસ કરીને ટ્રેન્ડના સ્ટોકની વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ આજે આપણને એક સારી મજબૂતી જોવા મળી છે. 4.25% કરતાં વધારેની મજબૂતી આ સ્ટોકે આજે દર્શાવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ટ્રેન્ડમાં ઓવરઓલ લાસ્ટ 2-3 દિવસથી જોઈએ તો જે ડાઉનસાઇડ હતી એ રેસ્ટ્રિક્ટેડ હતી. અરાઉન્ડ સપોર્ટ 5400 સુધી લેવામાં આવેલો અને ઇવન કેન્ડલસ્ટિક્સ ની એક બે પેટર્ને બનેલી બોટમ ઉપર. એક્ઝેક્ટલી એ જે લેવલ હતા એ પ્રીવિયસ સપોર્ટ લેવલ હતા. એ હતા ઓગસ્ટ 2024 અને ત્યાંથી જ અવરલી ચાર્ટ ઉપર એક ડાયવર્જન્સ દેખાતો પણ હતો. એના પછી આજે એક મોમેન્ટમ જોયું છે. એટલે ટ્રેન્ડ જે છે મારી 4th પીકે રહેશે આજના માટે. બાઇંગ રેન્જ 5700 સુધી મળે તો પણ બાય કરવાનું છે. કરંટ લેવલથી બાય કરવાનું સ્ટાર્ટ કરશું. 5700 સુધી બાય કરવાનું છે. એસએલ જે રહેશે 5500 નો રહેશે અને ટાર્ગેટ 6100 નો રહેશે. ઓકે, તો ટ્રેન્ડ ઉપર પણ એક ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6100 સુધીના ટાર્ગેટ જે છે તમને બનતા દેખાઈ શકે છે. કરંટ રેન્જથી પણ તમે અત્યારે કરંટ ભાવથી પણ બાય કરી શકો છો. 5700 સુધીની કિંમતો સુધી તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો 6100ના ટાર્ગેટ માટે. તો ટ્રેન્ડ ઉપર ખરીદારી કરવાની સલાહ. 5500નો સ્ટોપ લોસ તમારે અહીં આગળથી રાખવાનો રહેશે. ત્યારે જ જીગરજી, આજે આપણે બજેટના પહેલાં બજેટમાં જ્યાં ફોકસ રહેતું હોય છે એવા અમુક સેક્ટરના સ્ટોકની અંદર સારી એવી તેજી જોઈ. રેલવેની પહેલાં વાત કરી લઈએ. રેલવેને લગતા કાઉન્ટરમાં આજે આપણને ખૂબ સારી મજબૂતી જોવા મળી. જુપિટર વેગનનું કાઉન્ટર લગભગ 10-11% જેવું મજબૂત થયું. આઈઆરસીટીસી 5-5.5%. આરવીએનએલમાં પણ લગભગ 10% મજબૂતી બની. તો રેલવેને લગતા સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બની રહી છે? શું કરવું જોઈએ? રેલવેમાં જે કાઉન્ટર્સ છે એમાં મને સ્ટેબલ એઝ ઓફ નાઉ આઈઆરસીટીસી લાગી રહ્યું છે. આઈઆરસીટીસીમાં અગેન ટ્રિપલ બોટમ સ્ટ્રક્ચર બન્યા છે અને ડાયવર્જન્સ દેખાય છે. સાથે સાથે બ્રેકઆઉટ પણ છે. આજે જે મોમેન્ટમ જોયેલું ઓલમોસ્ટ 5.5% નું હતું અને જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ સ્વિંગ હતા એના ઉપર ક્લોઝિંગ આવી છે. લેવલ હતા 800 ના. તો આઈઆરસીટીસીમાં પણ બાયની સલાહ રહેશે. આ જે 822 નો રેટ છે ત્યાંથી લઈને 800 સુધી મળે તો પણ આપણે બાય કરવાનું છે. સ્ટોપ લોસ આપણે લગાડશું અરાઉન્ડ 775 ના નીચે અને ટાર્ગેટ જે છે અરાઉન્ડ આપણે 900 ના લઈને ચાલશું.
ઓકે, તો રેલવે સ્ટોકમાંથી આઈઆરસીટીસીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ, 775નો સ્ટોપ લોસ અને 900ના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. આ ઉપરાંત પણ સરકારી કંપનીઓના જે સ્ટોક છે ત્યાં સારી મજબૂતી જોવા મળી અને ખાસ કરીને ડિફેન્સ ઉપર પણ બજેટમાં એક ધ્યાન અપાઈ શકે છે. BEML, મસ્કાઉ ડોક, આ બધા સ્ટોકમાં પણ આપણે 8%, 6.5% એવી મજબૂતી જોઈ છે. BEL પણ એક ખાસી મજબૂતી દર્શાવી રહ્યો હતો, એ પણ ટોપ ગેનર્સમાં સામેલ થયો હતો. તો સરકારી કંપનીઓ ખાસ કરીને ડિફેન્સ સાથે જે સંકળાયેલી છે અહીંયાથી આપની કોઈ સલાહ બનશે? બધામાંથી જે રીતે મઝગાઉ ડોકનું ચાર્ટ જે છે બેઝડ ઓન સ્ટ્રેન્થ મને સારું લાગી રહ્યું છે. અગેન જે રીતે ફોલ આવેલો એના પછી આખી સેલિંગ 1 થી 2 દિવસની અંદર અબ્ઝોર્બ થઈ ગઈ હતી. લેવલ્સ હતા અરાઉન્ડ 2100 થી 2150 સુધીના. તો ક્લોઝિંગ આજે આવી છે અપ્રોક્સ 2500 સુધી દેખાઈ રહી છે. તો આની અંદર બાય ઓન ડિપ્સ જ રાખશું. નીચે 2450 સુધી મળે તો પણ બાય કરવાનું છે. ટાર્ગેટ જે રહેશે અરાઉન્ડ 2750 ના રાખશું અને જે સ્ટોપ લોસ રહેશે 2350 ની નીચે રહેશે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો મસ્કાઉ ડોકમાં ખરીદારીની સલાહ, 2750ના ટાર્ગેટ, 2350 સુધીનો સ્ટોક લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. તો આ એક બજેટ પહેલાં ડિફેન્સમાં જો તમારે એક પીક બનાવવી હોય તો અહીંયા આગળથી બનાવી શકો છો. આ ઉપરાંત L&Tના કાઉન્ટર માપનની પણ આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, કારણ કે બજેટની સાથે આનું પણ એક સ્ટ્રોંગ કોરિલેશન હોય છે અને આજે આપણે જોઈએ તો આ સ્ટોક પણ 4.5%ની આસપાસ મજબૂત થયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? L&Tમાં અગેન જે રીતે ફોલ હતો એના પછી એક્સટેન્ડેડ બોટમ પણ બની છે અને જે રીતે બોટમ બની છે એના સાથે સાથે એક પોઝિટિવ ડાયવર્જન્સ છે. તો આની અંદર બાય ઓન ડિપ્સ રાખશું. બટ જે રેટ ચાલી રહ્યો છે ક્લોઝિંગ જે છે 3567 ની, એનાથી થોડો નીચે મળે 3535 સુધી તો ત્યાં બાય કરવો. ટાર્ગેટ જે છે મને 3750 નો લાગે છે અને સ્ટોપ લોસ જે આપણે લગાડશું એ 3450 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી L&Tમાં લગાડશું. ઓકે, તો L&Tની પણ આપણે અહીંયા કરતી ખાસ વાત કરી અને બેંક્સની વાત કરી લઈએ. આજે આપણે જોયું SBI PSU બેંકની જો વાત કરીએ તો SBIમાં 1.35%ની મજબૂતી બની. PNBની વાત કરીએ તો 65%ની મજબૂતી બની. પણ બેંક ઓફ બરોડામાં 52 વીકના લો બન્યા અને 4% દબાણ અહીંયા આગળથી બની ગયું. તો PSU બેંકમાંથી કયા કાઉન્ટર પર કઈ રીતનો વ્યૂ, સાથે જો આપણે પ્રાઇવેટ બેંકનો પણ ઉલ્લેખ કરી લઈએ તો પ્રાઇવેટ બેંકમાંથી પણ આપની જે સલાહ બનતી હોય જણાવશો. PSUમાંથી SBI ડેફિનેટલી સારું પરફોર્મ કરી રહ્યું છે છેલ્લા 3-4 દિવસથી. ઇવન એક રેઝિસ્ટન્સ હતો એ બ્રેક કરીને આજે એના ઉપર જ ક્લોઝિંગ આવી છે. રેઝિસ્ટન્સ અરાઉન્ડ 760 નો હતો, ક્લોઝિંગ 773 ના અપ્રોક્સના આજુબાજુ છે. તો આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે. SBIમાં ટાર્ગેટ જે રહેશે, પહેલા તો બાઇંગ જે છે કરંટ લેવલથી આપણે કરી શકીએ છીએ. ટાર્ગેટ મને 805-810 સુધીના લાગી રહ્યા છે SBIમાં અને સ્ટોપ લોસ જે રહેશે એ આપણે લગાડું 750 ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઇન ટર્મ્સ ઓફ પ્રાઇવેટ બેંક્સમાં જે રીતે ચાર્ટ એક્સિસ બેંકનું બન્યું છે એ મને થોડું બોટમ આઉટ લાગી રહ્યું છે. ઇવન લાસ્ટ 2-3 દિવસથી સારો એવો પંપ બોટમથી દેખાઈ રહ્યો છે. તો એક્સિસ બેંકમાં બાઇંગની સલાહ રહેશે. 980 સુધી મળે તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ થોડો નીચે રહેશે, 950 ના નીચે રાખશું અને જે ટાર્ગેટ જે અને બાઉન્સ જે લાગે છે મને 1050 થી લઈને 1060 સુધી લાગી રહ્યો છે. ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી એક્સિસ બેંક ઉપર સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા આગળથી 1000થી લઈને 1050 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 950નો સ્ટોપ લોસ રાખવાની સલાહ બની રહી છે અને PSU બેંકમાંથી SBIને ફોકસમાં રાખવાનું રહેશે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને બેંકની વાત કરી છે. આ ઉપરાંત આપણે જો આજના દિવસની વાત કરી લઈએ તો એક નવીન ફ્લોરિનમાં પણ આપણને ખૂબ સારી મજબૂતી આવતી જોવા મળી છે અને આપણે આ સ્ટોકની જો વાત કરી લઈએ તો લગભગ અહીંયા પણ 52 વીકના હાઈ બનતા દેખાયા છે. રિઝલ્ટની ઇમ્પેક્ટ અહીંયા આગળ રહી છે. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ડેલી ચાર્ટ ઉપર તો આજે મેસિવ ગેપઅપ હતું, બટ જે વીકલી ચાર્ટ જે છે એમાં ક્લિયર કટ એક જે એનું રેન્જ હતી 3800 થી લઈને 3300 એના ઉપર ક્લોઝિંગ આવી છે. એક પોઝિટિવ સાઇન છે. તો આની અંદર થોડો નીચે મળે અરાઉન્ડ 4050-4060 સુધી તો ડેફિનેટલી આને બાય કરવું. કાલે ક્યાં તો મે બી નેક્સ્ટ વીક મળે તો સ્ટોપ લોસ જે રહેશે થોડો નીચે રહેશે, 3800 ના નીચે રહેશે. બીકોઝ જે રીતે વોલેટિલિટી છે આ સ્ટોકની અંદર એ રીતે 3800 ના નીચે સ્ટોપ લોસ આવે છે અને જે ટાર્ગેટ જે છે એ અરાઉન્ડ મને
4,500 થી લઈને 4,550 સુધીના લાગી રહ્યા છે. ઓકે, તો અહીંયા આગળ ઘટાડે ખરીદીની સલાહ 4,500ના ટાર્ગેટ માટે. તો આ આપણે એક નવીન ફ્લોરિનની વાત કરી. હવે કલ્યાણ જ્વેલર્સના સ્ટોકની પણ વાત કરી લઈએ. આ સ્ટોકમાં સતત આપણે ઘટાડો જોયો છે, પણ રિઝલ્ટ બાદ આપણે જો અહીંયા અપર સર્કિટ લાગતી દેખાય છે. 15% જેવી મજબૂતી આજના દિવસે આપણને જોવા મળી છે. તો કલ્યાણ જ્વેલર્સ પર આપની કઈ રીતની સલાહ રહેશે? કલ્યાણ જ્વેલર્સમાં જે રીતે ફોલ આવ્યો છે, એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો ત્યાં આગળ સપોર્ટ લીધો છે. કરંટ વીકની અંદર લેવલ અરાઉન્ડ 420 થી 425 ના હતા અને આ સપોર્ટ અરાઉન્ડ 2024 મે મહિનાનો છે અને એક્ઝેક્ટલી આ લેવલ અલાઇન થઈ રહ્યું છે ઇચીમોકુ ક્લાઉડના જે સ્પેન બી લોઅર એન્ડ હોય ત્યાં આગળ. તો આની અંદર પણ બાઇંગની સલાહ રહેશે, બટ જે રીતે એક જ દિવસમાં મૂવ આવ્યો છે ઓલમોસ્ટ 14% નો, તો થોડો અહીંયાથી બાય કરી શકીએ, બટ થોડું નીચે 480 470 સુધી મળે મે બી નેક્સ્ટ 3-4 દિવસની અંદર, તો આને ડેફિનેટલી એડ કરવું. સ્ટોપ લોસ આપણે 420 ની નીચે રાખશું અને જે ટાર્ગેટ ને બાઉન્સ મને લાગે છે 620 થી 625 નો લાગે છે. ઓકે, તો અહીંયા આગળથી 620-625ના ટાર્ગેટને તમે ધ્યાનમાં રાખીને કલ્યાણ જ્વેલર્સની અંદર એક વ્યૂ બનાવી શકો છો. આ ઉપરાંત બજેટમાં એગ્રી સેક્ટર ઉપર પણ ફોકસની એક આપણે આશા રાખી રહ્યા છે. તો ફર્ટિલાઇઝર સ્ટોકની જો આપણે અહીંયા આગળથી વાત કરવી હોય, SRFનું કાઉન્ટર આજે આપણને 6-6.5% મજબૂત થતું દેખાયું છે. અહીંયા કઈ રીતની સલાહ અને ફર્ટિલાઇઝર સ્ટોકમાંથી આપની કોઈ અન્ય કોઈ સ્ટોક ઉપર ખાસ સલાહ રહેશે? સૌથી પહેલા તો SRFમાં જે વીકલી ચાર્ટ જે છે એમાં અગેન જે પ્રીવિયસ ટોપ હતો 2022 સપ્ટેમ્બરનો, ઓલમોસ્ટ ત્યાં આગળ જ આપણે આજે રેઝિસ્ટન્સ લીધો છે. લેવલ હતા 2865 ના અને આજનું પણ જે હાઈ હતું ઓલમોસ્ટ સેમ હતું 2895 ના. તો અત્યારના તો ચાર્ટ જોઈને પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે. અગર ઇન કેસ નેક્સ્ટ 2-3 દિવસમાં 2900 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી બાય બનશે અને ઇન કેસ આવે છે ક્લોઝિંગ 2900 ની ઉપર તો બાય કરશું. સ્ટોપ લોસ 2800 ની નીચે રહેશે અને ટાર્ગેટ 3100 નો રહેશે. ઓકે, તો આ અહીંયા આગળથી એક આપણે ખાસ કરીને SRFની વાત કરી છે. આ ઉપરાંત આપણે અન્ય સ્ટોક્સની પણ જો અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. ટાટા મોટર્સમાં એક સારી રિકવરી દેખાય આજના દિવસે. 2.76%ની મજબૂતી અહીંયા આગળથી આજે આવતી દેખાય છે. અહીંયા પણ એક ઘટાડા બાદ સારી રિકવરી આવી છે. ટાટા મોટર્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ? ઓટો સેક્ટરમાંથી આપનું કોઈ ફોકસ બની રહ્યો છે અન્ય કોઈ કાઉન્ટર પર? સૌથી પહેલા ટાટા મોટર્સની અંદર અગેન જે રીતે ફોલ આવે છે એ રીતે લાગી રહ્યું છે કે બોટમ બની નથી હજી, બીકોઝ જે રીતે બ્રેકડાઉન આવ્યું છે સપોર્ટ જે કરંટ વીકમાં એક બ્રેક થયો છે અરાઉન્ડ 730 થી લઈને 725 નો હતો અને કરન્ટલી 716 ની ક્લોઝિંગ છે. તો ટ્રેડિંગની તો એડવાઇસ નથી, બટ હા અગર ઇન્વેસ્ટમેન્ટ માટે કન્સિડર કરવું હોય તો એક તૈયારી રાખવી પડશે કે 660-650 ના લેવલ્સ એક વખત દેખાડશે તો જે કરંટ રેટ છે ત્યાંથી લઈને 650 સુધી મળે તો ડેફિનેટલી ટાટા મોટર્સ બાય બની શકે છે. વ્યૂ રહેશે 3 થી 4 મહિનાનો અને ટાર્ગેટ જે છે 900 નો રહેશે અને સ્ટોપ લોસ લગાડશું 600 ની નીચે. ઓકે, તો 3 થી 4 મહિનાના વ્યૂ લઈએ તો 900ના ટાર્ગેટ માટે ખરીદારી તરફ તમે રહી શકો છો. તો આ સલાહ ટાટા મોટર્સ ઉપર. અને ત્યારે જીગરજી સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા સ્પેસિફિકલી ઇમામી, હીરો મોટો, ITC એ ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર શો ઉપર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.